Good morning, students. Business communication, unit number 4. યુનિટ નંબર 4ની અંદર એડવાન્ટેજીસ ઓફ મીટિંગના શું એડવાન્ટેજીસ હોય છે? તો ફર્સ્ટ એડવાન્ટેજ ઓફ મીટિંગ ઇઝ સેવ ધ ટાઈમ. મીટિંગને કારણે આપણે ટાઈમ જે છે એ સેવ કરી શકીએ છીએ અને જે કંઈ પર્સનલ વાતચીત કરવાની હોય તે એ ગ્રુપની અંદર વાતચીત થઈ જાય છે. આવી રીતના સમયનો બચાવ થાય છે. એડ્રેસિંગ ગ્રુપ, જે ઓડિયન્સ સાથે વાત કરવાની હોય તેની જ મીટિંગ બોલાવીને આપણે ખૂબ સંક્ષિપ્ત ટૂંકાણમાં વાતચીત જે છે એ ચોક્કસ સમયની અંદર પૂરી કરી શકતા હોય છે. કોપ વિથ ધ ઇન્ફોર્મેશન એક્સપ્લોઝન, જે ઇન્ફોર્મેશન આપણે આપવાની છે તેની સાથે કોપ એટલે એની સાથે સંકળાયેલા રહીએ છીએ. ઉદાહરણ તરીકે કાંઈ નવી ટેકનોલોજી, નવા રેગ્યુલેશન્સ આપણે અમલમાં મૂકવાના હોય તો મીટિંગ દ્વારા આપણે આ વસ્તુને માહિતીનું આદાન પ્રદાન કરી શકીએ છીએ. સોશિયલ એન્ડ ઇમોશનલ સપોર્ટ, જે કોઈ મેમ્બર પાર્ટિસિપેટ કરવાનો હોય તેને મીટિંગની અંદર કઈ રીતનો પોતાનો રોલ પરફોર્મ કરવાનો છે, કયા પ્રકારના આઈડિયાની આપલે કરવાની છે તે ખ્યાલ જ હોય છે. તેથી કરીને સોશિયલ અને ઇમોશનલ સપોર્ટ મળતો જ હોય છે. એક કંપનીની અંદર જે કોઈ કર્મચારીની મીટિંગ થવાની હોય તો કર્મચારીઓ પહેલેથી એકાબીજા સાથે સંકળાયેલા હોય તેવા કર્મચારી હોય, તેથી મીટિંગ સરળતાથી આપણે ચલાવી શકીએ છીએ. ફિલિંગ ઓફ બિગિન consulted. Members get the feeling that they have been consulted, and this is useful to getting their intelligent and willing to cooperation. જે કોઈ વ્યક્તિઓ મીટિંગની અંદર ભાગ લેવાના છે તે બધા લોકો એકાબીજાને કન્સલ્ટ કરી ચૂકેલા હોય છે, એકાબીજાની સાથે સંકળાયેલા હોય છે, એકાબીજા સાથે વ્યવહાર કરી ચૂકેલા હોય છે, એકાબીજા સાથે વાતચીત કરી ચૂકેલા હોય છે. તો બધા જ વ્યક્તિઓ મુક્તપણે મીટિંગની અંદર પોતાના પ્રસ્તાવ આસાનીથી રજૂ કરે છે. ડેમોક્રેટિક ફંક્શનિંગ, લોકશાહીભર્યું વાતાવરણ હોય છે. એમ જે કાંઈ વાતચીત થવાની હોય છે મીટિંગમાં તે લોકોના હિત માટેની જ વાતચીત થવાની હોય છે. તેથી દરેક વ્યક્તિ જે છે મીટિંગની અંદર ખૂબ આતુરતાપૂર્વક અને ખૂબ ઇન્ટેલેક્ચ્યુઅલી ધ્યાન આપતા હોય છે. આઈડિયા ડેવલપમેન્ટ, મીટિંગની અંદર દરેક વ્યક્તિને બોલવાનો મોકો મળતો હોય છે, જેથી કોઈ વ્યક્તિની પાસે જે કંઈ અપડેટેડ અને નવા આઈડિયા હોય તે નવા આઈડિયા અહીંયા મીટિંગની અંદર મુકાતા હોય છે. ઉદાહરણ તરીકે કંપનીના માલિકે કોઈ એક પ્રોબ્લેમ સોલ્વિંગ માટેની મીટિંગ રાખી છે અને આ પ્રોબ્લેમ સોલ્વિંગ કરવા માટેની મીટિંગની અંદર તેણે પોતાના પર્સનલ નોલેજથી જે કંઈ વિચાર કર્યો હતો તે વિચાર કરતાં કોઈ એક અનુભવી કર્મચારી છે તેણે કંઈક અલગ અને વધુ સારો વિચાર દર્શાવ્યો. તો અહીં આપણે જોઈ શકીએ કે ભાઈ કર્મચારી જે છે તેણે આપેલું સજેશન અને સોલ્યુશન ધંધાના માલિક કરતાં સારું હતું. ડિફ્યુઝિંગ ટ્રબલ મેકર, હવે જે ધંધાની અંદર કંપનીની અંદર અમુક કર્મચારીઓ એવો હોય કે જે ટ્રબલ એટલે કે પ્રોબ્લેમ્સ ક્રિએટ કરતા હોય, તકલીફો અડચણો ઊભી કરતા હોય, તો આ બધી વસ્તુ જે છે એ દૂર થઈ જાય છે અને આપણે અહીં પોઝિટિવ એક્શનિંગ જે છે એ કરી શકતા હોય. મીટિંગ કરીએ તો આવી રીતના જે ટ્રબલ ક્રિએટ કરવાવાળા વ્યક્તિ હોય, તકલીફો ઊભી કરવાવાળા વ્યક્તિ, તે દૂર જાય છે અને જે વ્યક્તિઓ સામાન્ય રીતના મીટિંગનું આયોજન કરી અને જે કાંઈ હકારાત્મક વલણ અપનાવવા માંગતા હોય તેની સ્થાપના થાય છે. બોલ્ડર ડિસિઝન, જે કે આપણે નિર્ણયો લઈએ છીએ તે બોલ્ડ થાય છે. બોલ્ડ એટલે કે વધુ ઈચ્છનીય થાય છે. જે કાંઈ નિર્ણયો લેવાના હોય તે એમનેમ નિર્ણયો લઈએ અથવા તો મીટિંગમાં લઈએ તો મીટિંગમાં લેવાયેલા નિર્ણયો વધુ બોલ્ડ હોય છે. વેરિયસ ઇન્ટરેસ્ટ ગ્રુપ્સ રિપ્રેઝેન્ટેડ, મીટિંગની અંદર આપણે જોઈએ કે ભાઈ જુદા જુદા ગ્રુપ્સ જે છે એ ભાગ લેતા હોય છે. ફોર એક્ઝામ્પલ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ, સેલ્સ ડિપાર્ટમેન્ટ, માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ, આવા જુદા જુદા ગ્રુપ્સ જે છે એ મીટિંગની અંદર ભાગ લેતા હોય છે. બધાની જે કાંઈ રિસ્પોન્સિબિલિટીઝ હોય તે તેઓ પરફોર્મ કરી અને જે કોમન ગોલ માટે ભેગા થયા છે તે ફૂલફિલ કરતા હોય છે. પ્રિવેન્ટિંગ ધ મિસ્ટેક્સ, મીટિંગને કારણે જ્યારે કોઈ પણ નવું કામ કરવાનું હોય તો તેની પહેલાં એક મીટિંગ થઈ ગઈ હોય તો મીટિંગની અંદર તમામ એવા ડ્રોબેક્સ
અને શોર્ટફોલ્સની આપણે ચર્ચા કરી લીધી હોય અને તમામ એવા એડવાન્ટેજીયસ મેટરની આપણે ચર્ચા કરી લીધી હોય, જેથી કરીને કોઈપણ પ્રકારના અહીંયા ડ્રોબેક્સ આવવાના હોય, કોઈપણ પ્રકારના પ્રોબ્લેમ ક્રિએટ થવાના હોય તો તે આપણે પહેલેથી મિસ્ટેક દૂર કરી નાખી હોય. બધી વસ્તુના જેમ ફાયદા હોય છે તેમ તેની મર્યાદાઓ પણ હોય જ છે. તો મિટિંગના જે એડવાન્ટેજીસ જોયા ત્યારબાદ મિટિંગના ડિસએડવાન્ટેજ પણ હોય છે. ઘણીવાર એવું થાય કે આપણે ઓછા સમયની અંદર મિટિંગ પૂરી કરવાનો પ્રયત્ન કરીએ પણ અમુક ટૉપિક ઉપર બહુ વધુ અને ગંભીર ચર્ચાઓ થઈ જાય. તો ગંભીર ચર્ચાઓ થાય તો એને કારણે ટાઈમ જે છે એ વધુ લેવાઈ જતો હોય છે. ઇનએબિલિટી ટુ એરાઇવ એટ અ ડિસિઝન. અમુક વાર એવું થાય કે ટૉપિક ખૂબ જ ઊંડાણપૂર્વકનો અને રસપ્રદ હોય તો તેની ઉપર સતત વાત દરેક વ્યક્તિ પોતાની રીતના રજૂ કર્યા કરતા હોય છે. લોકોના મતભેદ પણ અહીં આવતા હોય કોમન ટૉપિક ઉપર. કંપનીના જે કોઈ ઉચ્ચ અધિકારી હોય તે દરેક ઉચ્ચ અધિકારી પોતાના વિચારો રજૂ કરે જે એકાબીજા સાથે મેચ ન થતા હોય તો શું થાય, 5 વ્યક્તિ હોય એમાંથી 3 વ્યક્તિને જે વાત કરવાની છે તે હકારાત્મક રીતના મંજૂર હોય, બાકીના 2 વ્યક્તિ તે વાતમાં સહમત ન હોય તો તે પોતાની રીતના રજૂઆત કર્યા કરે. આ 3 જણા એકઠા થઈ એક ટુકડી બનાવી પોતાની રીતના રજૂઆત કર્યા કરે અને એના કારણે ડિસિઝન જે આવવું જોઈએ, નિર્ણય આવવો જોઈએ, તેની અંદર વિલંબ થતો હોય છે. ઇનએક્સપેક્ટ ચેરિંગ. હવે મિટિંગની અંદર ઘણીવાર એવું થતું હોય છે, એવો ડ્રોબેક છે કે મેમ્બર જે છે, જે સભ્યો જે છે એની વિચારસરણી એની થિંકિંગ અને ટોકિંગ, વિચારસરણી અને વાતચીત કરવાની જે પદ્ધતિઓ જે છે એ બીજા લોકોને પસંદ ન હોય. એના કારણે શું થતું હોય કે ભાઈ જે ઉચ્ચ અધિકારી હોય તેને અપમાનભર્યું ઘણીવાર લાગતું હોય. એમ દરેક વ્યક્તિનો એક ડેઝિગ્નેશન હોય છે, એક હોદ્દો હોય છે કંપનીની અંદર, પણ મિટિંગની અંદર ઘણીવાર જે નિમ્ન કક્ષાનો વ્યક્તિ જે છે એ પોતાના એવા વિચારો રજૂ કરી નાખે તો ઉચ્ચ કક્ષાના વ્યક્તિને એવું અપમાનભર્યું ઘણીવાર થતું હોય છે કે મારી સાથે અપમાન કરવામાં આવ્યું છે. ઇનએક્સપેક્ટ ચેરિંગની જે કાંઈ આપણે વાત કરી તે અહીંયા આગળ 2 વાર ટાઈપ થઈ ગયેલું છે. પછી એક્સપેન્સિવ. Meetings are expensive to arrange. They require to place paperwork, prior communication and traveling by the attendants. મીટિંગ જે છે એ ઘણીવાર બીજા શહેરની અંદર આપણા જે કામનું સ્થળ છે ત્યાંથી બીજી જગ્યાએ આયોજન કરવાનું થાય તો એની અંદર ખર્ચ થતો હોય અને મિટિંગનું આયોજન કરતાં પહેલાં આપણે બધા લોકો સાથે વાતચીત કરવાની થતી હોય તો બધા લોકોને નોટિસ મોકલવાની થાય તો થોડુંક એક્સપેન્સિવ છે, થોડુંક ખર્ચાળ છે. ટ્રાવેલિંગ પણ આની અંદર થતું હોય જો અન્ય જગ્યાએ મિટિંગનું આયોજન કરીએ તો. ઓપન ટુ ડિસ્ટ્રપ્શન. મિટિંગ જે છે એની અંદર કોઈ પણ વ્યક્તિને પોતાના વિચાર અને મંતવ્ય રજૂ કરવાની સત્તા હોય છે, એટલા માટે દરેક વ્યક્તિ પોતાના મગજની અંદર રહેલા વિચારો જે છે એ રજૂ કરે છે. ઘણીવાર એવું થાય કે આપણા જે વિચારો રજૂ કરીએ છીએ તે અન્ય વ્યક્તિને તે વિચારો સ્પષ્ટ રીતના સમજાતા ન હોય અથવા તેને હાર્મફુલ, નુકસાનકારક હોય તો પાર્ટિસિપન્ટ જે છે મિટિંગની અંદર ભાગ લેવાવાળો વ્યક્તિ આ તમામ લોકોને એકાબીજા પ્રત્યે ઘણીવાર લઘુતા ગ્રંથિ પણ બંધાતી હોય છે. તો ડિસએડવાન્ટેજ પૂરા થયા બાદ મિટિંગ આપણે જે કરવાની હોય છે એના માટે સૌથી પહેલાં આપણે પ્રિપરેશન કરી લેવી જોઈએ, તૈયાર કરી લેવી જોઈએ, જેથી કરીને સરળતાથી આપણે મિટિંગ જે છે એ પૂરી કરી શકીએ. ઓર્ગેનાઇઝેશનની અંદર જે કાંઈ મેસિવ ટાસ્કની મિટિંગ કરવાની છે, મોટાભાગની જે મોટી મિટિંગો કરવાની હોય તેનું આયોજન પહેલાંથી જ કરી નાખવામાં આવેલું હોય છે, જેથી કરીને જે જવાબદાર વ્યક્તિને જે રિસ્પોન્સિબિલિટીઝ, જવાબદારીઓ સોંપવાની હોય તે જવાબદારી સોંપાઈ જાય અને મિટિંગ સમયસર શરૂ થાય, સમયસર પૂર્ણ થઈ જાય અને લોકોને મિટિંગની અંદરથી જે લાભ મેળવવાના હતા તમામ લાભ પણ પ્રાપ્ત થઈ જાય. ક્રિએટ એન એપ્રોપ્રિએટ એજન્ડા. મિટિંગની અંદર જે કાંઈ આપણે વાતચીત રજૂ કરવાની છે, જે કાંઈ પ્રસ્તાવ મૂકવાના છે તે તમામ એજન્ડા જે છે એ ખૂબ સરળતાથી, ખૂબ જ આતુરતાથી અને તમામ વસ્તુ આવરીને ખૂબ શાંત ચિત્તે એક એનો એજન્ડા, એટલે આખી મિટિંગમાં આપણે શું વાતચીત કરવાના છે, શું આપણે કોને કયો કામ કરવાનું છે તે પહેલેથી નક્કી કરી નાખવું જોઈએ. ડિફાઇન ધ મિટિંગ ઓબ્જેક્ટિવ. આપણે આજે મિટિંગ કરીએ છીએ, આપણે જે કાંઈ વાતચીત કરવા માટે એકઠા થવાના છીએ તો એનો હેતુ શું છે, શું કામ આપણે ભેગા થવાના છે તે પહેલેથી ક્લિયર હોવો જોઈએ. જો ક્લિયર ઓબ્જેક્ટિવ ન હોય તો એના વગરની મિટિંગ જે છે ઇન્ફોર્મલ ટાઈપની મિટિંગ થઈ જાય છે
એનો હેતુ નથી રહેતો, એની અંદર કોઈ તારણ નથી આવતો, વેસ્ટેજ ઓફ ટાઈમ જેનો ડિસએડવાન્ટેજ છે તેને જેવું સાબિત થઈ જતું હોય છે. ઇન્વાઇટ ધ રાઇટ પીપલ ટુ ધી મીટિંગ. મીટિંગની અંદર જે જવાબદાર વ્યક્તિ છે, જે જરૂરી વ્યક્તિ છે, તેવા જ લોકોને આમંત્રિત કરવા જોઈએ. જે લોકોનો તે સબ્જેક્ટ જ નથી, જે લોકોની પાસે એ વસ્તુ વિશેનું જ્ઞાન નથી, જે એ મિટિંગની અંદર ભાગ લેવા માટે લાયક નથી, તેવા લોકોને મિટિંગની અંદર આપણે આમંત્રિત કરવા જોઈએ નહીં, જેથી કરીને આપણો સમય પણ ન બગડે, ખોટા નિર્ણયો પણ ન લેવા જાય, એ લોકો ખોટું ઇન્ટરપ્રિટેશન એટલે દખલગીરી કે દરમિયાનગીરી પણ ન કરે, અને આપણને જે કાંઈ નિર્ણયો લેવાના છે એ ટૉપિકની બહાર આપણને જવા માટે પ્રેરિત ન કરે. ચૂઝ ધ રાઇટ ટાઈમ. મિટિંગનો સમય જે છે એ પરફેક્ટ હોવો જોઈએ, બધા લોકોને કન્વિનિયન્ટ રહે એ રીતનો સમયગાળો જો આપણે રાખીએ તો મિટિંગની અંદર કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ નથી રહેતા. જે મિટિંગની અંદર પાર્ટિસિપેટ થનાર વ્યક્તિઓ હોય તો તમામ વ્યક્તિઓને પહેલેથી મિટિંગના ટાઈમ માટેની પરમિશન અથવા તો તે લોકોની સાથે પ્રાથમિક વાતચીત કરી લીધી હોય તો મિટિંગનો ટાઈમ જે છે તે પરફેક્ટ આપણે સેટ કરી શકતા હોય. દરેક વ્યક્તિને અનુકૂળ હોય તેવા સમયને આપણે મિટિંગનું આયોજન કરીએ તો ચૂઝ ધ રાઇટ ટાઈમ તેવું બન્યું તેવું આપણે કહી શકીએ. પ્રિપેર ઇન્ફોર્મેશન. દરેક વ્યક્તિને જે મિટિંગની અંદર પાર્ટિસિપન્ટ છે તેને પૂરતું મિટિંગની એજન્ડા જો આપણે દર્શાવી દીધો હોય તો દરેક વ્યક્તિ જે છે પૂરતી તૈયારી પણ કરીને આવી શકે, જેથી કરીને મિટિંગ સમયસર શરૂ થઈ જાય, સમયસર જે કાંઈ નિર્ણયો લેવાના છે એ નિર્ણયો લેવા જાય, જે પ્રોબ્લેમ દૂર કરવાના છે તે પ્રોબ્લેમ દૂર થઈ જાય, અને જે નવી ટેકનિક, નવી પદ્ધતિઓ અમલમાં મૂકવાની છે તે ખૂબ સારી અને નફાકારક પ્રવૃત્તિઓ અમલમાં મૂકી શકાય. છઠ્ઠો મુદ્દો આપણને આપેલો છે, મેકિંગ અરેન્જમેન્ટ ઇન ધી રૂમ ઇઝ ધ નેક્સ્ટ સ્ટેપ. મિટિંગનો આપણે એજન્ડા નક્કી કરી નાખ્યો, સમય નક્કી કરી નાખ્યો, જે લોકોને આપણે આમંત્રિત કરવાના છે તેને આમંત્રિત કરી દીધા, અને તમામ જરૂરી આયોજનો કરી નાખ્યા બાદ જે રૂમની અંદર મિટિંગ કરવાની છે તેનું આપણે સેટઅપ કરવું જરૂરી છે. જરૂરી ટેબલ ગોઠવવા, જરૂરી ખુરશી ગોઠવવી, અમુક લોકોને જે કાંઈ લખાણ લખવાના હોય તો નોટ પેડનું આયોજન કરવું, લેપટોપ અથવા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા મિટિંગ કરવાની હોય તો બધા લોકો જોઈ શકે, બધા લોકો સમજી શકે, બધા લોકો સાંભળી શકે, તેના માટેના યોગ્ય આયોજન કરવા. તો આ બધી વસ્તુ જે છે એ મેકિંગ અરેન્જમેન્ટ ઇન ધી રૂમ ઇઝ નેક્સ્ટ સેટઅપ એવું આપણે કહી શકીએ છીએ. મેં તમને વાત કરી એમ કે ભાઈ જે જગ્યાએ મિટિંગ થવાની છે તો મિટિંગની અંદર પૂરતા આયોજનો થઈ જાય, જે ઉપરી અધિકારી બેઠવાના છે એને કઈ જગ્યાએ બેઠવાનું તેની નેમ પ્લેટ ત્યાં લાગી જાય. જે કોઈ પાર્ટિસિપન્ટ છે એ બધા લોકોને આપણે એવી લેખિત સૂચના પણ આપી શકીએ કે તમારે મિટિંગ દરમિયાન તમારા મોબાઈલ્સ જે છે તે સાયલેન્ટ રાખવાના છે. ઇક્વિપમેન્ટ એટલે કે સાધન, હમણાં જે મેં તમને સમજાવ્યું કે પ્રોજેક્ટર લાગી ગયું હોવું જોઈએ, જે કાંઈ સ્લાઇડ બતાવવાની છે તે પેન ડ્રાઈવ અથવા લેપટોપની અંદર લેવાઈ ગયેલી હોવી જોઈએ. બધી વસ્તુ રજૂ કરતાં પહેલાં એકવાર ચેક થઈ ગયેલું હોવું જોઈએ કે ચાલુ મિટિંગ દરમિયાન કોઈ પણ પ્રકારના પ્રેઝન્ટેશન દરમિયાન પ્રોબ્લેમ ન ઊભા થાય. તો આ બધી વસ્તુ જે છે એ આપણે સૌથી પહેલાં જોઈ લેવી જોઈએ. સ્ટેશનરી જે છે પૂરતા પ્રમાણમાં, નોટ પેડ, પેન, જે હમણાં મેં તમને વાત કરી, પેન્સિલ, રફ પેપર, વ્હાઇટ પેપર, પિન, સ્ટેપલર, પંચ, ફાઇલ, આ બધી વસ્તુ પહેલેથી હાજર હોવી જોઈએ. તો અહીં જે કાંઈ મિટિંગને રજૂ કરવા માટે જે કાંઈ બધા આયોજનો કરવાના હોય છે, પીવાના પાણીની સુવિધા, લંચ માટેના આયોજન, મિટિંગ મોડી ચાલવાની હોય તો ડિનર સુધીના આયોજન, સાંજે સવારે બ્રેકફાસ્ટ, ઇવનિંગમાં સ્નેક્સના આયોજન, આ બધી વસ્તુ પણ સાથે સાથે થઈ ગઈ હોવી જોઈએ. કોઈ ગેસ્ટ આવવાનો હોય મિટિંગની અંદર તો તેનું સન્માન થઈ શકે તેના માટે આપણે બુકેને એનું આયોજન કરવું, તે બધી વસ્તુ પણ પહેલેથી જોઈ લેવાની રહે છે. બહારગામથી કોઈ વ્યક્તિ જ્યારે મિટિંગની અંદર પાર્ટિસિપેટ કરવા આવે તો તે લોકોની આવવા જવા માટેનું એકોમોડેશન, રહેવા માટેનું એકોમોડેશન, તેની ટિકિટની વ્યવસ્થા, બસ, ટ્રેન, પ્લેનની, આ બધી વસ્તુ આયોજન જે છે એ પહેલેથી થઈ ગયેલું હોવું જોઈએ. તો મિટિંગની અંદર જે કંઈ કમ્ફર્ટેબલી, આરામદાયક રીતના અને નિર્ણાયક મિટિંગ લઈ શકીએ તે માટે જે જરૂરી આયોજન કરવાના હોય તેના વિશેની આપણે અહીં વાત પૂરી કરી છે. તો મિટિંગની અંદર ભાગ લેનાર જે કોઈ વ્યક્તિ છે, હવે મિટિંગની અંદર એક ચેરપર્સન હોય છે જે આખી મિટિંગ હેન્ડલ કરવાનું હોય. તો
તો અમુક રિસ્પોન્સિબિલિટી ચેરપર્સનની રહેતી હોય છે અને અમુક રિસ્પોન્સિબિલિટી જે મિટિંગના પાર્ટિસિપન્ટ હોય એની રહેતી હોય છે. તો ચેરપર્સનની શું રિસ્પોન્સિબિલિટીઝ જવાબદારી લે? તો જે ચેરપર્સન જે છે એને આખી મિટિંગની અંદર હમણાં આપણે જે પ્લાન નક્કી કર્યો તે મુજબ બધા લોકોને સૌથી પહેલાં સમય આપી દેવો પડે છે કે ભાઈ આ ટાઈમે આટલા વાગે આ સ્થળે આપણે મિટિંગનું આયોજન કરેલું છે. ચેરપર્સન જે છે એની પાસે મિટિંગનો આખો એજન્ડા તૈયાર હોય. કોઈ એને ટેલિફોનિક વાત કરે કે મિટિંગની અંદર શું વાતચીત થવાની છે તો બધું એના માઇન્ડની અંદર ક્લિયર હોવું જોઈએ. ઇવન એ વ્યક્તિએ જેટલા પાર્ટિસિપન્ટ છે તેને ઈમેલ દ્વારા બધી ઇન્ફોર્મેશન આપેલી હોવી જોઈએ. કયા રૂમની અંદર મિટિંગનું આયોજન કરવાનું છે, કેટલી ઓડિયન્સ હશે, ઓડિયન્સ માટે પ્રોપર ચેરનું સિટિંગ અરેન્જમેન્ટ થઈ ગયું છે, એ લોકોની તમામ પ્રકારનું આયોજન થઈ ગયું છે કે નહીં તે જોઈ લેવાની જવાબદારી તેની હોય છે. ટાઈમ જે છે બહુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. એટલે સમયસર મિટિંગનું આયોજન થઈ જાય અને સમયસર મિટિંગ ચાલુ થઈ જાય અને સમયસર પૂર્ણ પણ થઈ જાય તે બધી વસ્તુ જોવાની જવાબદારી તેની હોય છે. આખી મિટિંગમાં ઓપનિંગ ધ મિટિંગ એ એક ખૂબ અગત્યનો ભાગ છે. મિટિંગની શરૂઆત કરવી તો ઇન્ટ્રોડક્શન પાર્ટની અંદર જે કોઈ ડાયરેક્ટર્સ છે, જે ઉપરી અધિકારીઓ છે, આ બધા લોકોનું સન્માન થઈ જાય. એ લોકો દ્વારા જે છે જે કાંઈ જરૂરી ભાષણ કરવાનું હોય, જે કાંઈ વાતચીત કરવાની હોય તે પણ યોગ્ય રીતના ગોઠવાઈ જાય. ધંધાના જે ગોલ છે, ઓબ્જેક્ટિવ છે તે તેને ખ્યાલ હોય જ છે, પણ છતાં પણ મિટિંગની શરૂઆતની અંદર આપણે આ બધી વસ્તુ જે છે સમયસર જો બોલી નાખીએ તો લોકો જે પાર્ટિસિપેટ કરવાના છે તેને મિટિંગ વિશે થોડીક વધુ માહિતી મળે. રનિંગ ધ મિટિંગ જે છે ચાલુ કરી દેવી. મિટિંગની અંદર કોઈ પણ વ્યક્તિ જે છે જેને બોલવાનું છે, જેને એન્કરિંગ કરવાનું છે તેને પહેલેથી માહિતી મળી જાય કે મિટિંગનો આવો એજન્ડા છે. તો પહેલાં આ વ્યક્તિની સ્પીચ રહેશે, પછી આ વ્યક્તિએ પોતાના વક્તવ્ય રજૂ કરવાનું છે, પછી આ ટાઈપનું ગ્રુપ ડિસ્કશન્સ કરવાનું છે. તો આ બધી વસ્તુ વિશેની માહિતી જે છે એ પહેલેથી નક્કી કરી નાખવામાં આવે. જે કોઈ કાર્ય કરતા વ્યક્તિ છે એમાંનો એક લીડર છે તે અહીંયા આગળ પોતાના પોઈન્ટ ઓફ વ્યૂઝ અને પોતાની જે કંઈ બધી બાબતો જે છે એ લિમિટેડ ટાઈમની અંદર રજૂ કરશે. તો દરેક વ્યક્તિનું જેનું નામ એજન્ડામાં નક્કી કરેલું છે તે દરેક વ્યક્તિનો પૂરતો ટાઈમ અને પૂરતી રિસ્પોન્સિબિલિટી મુજબ પોતે પોતાની વાત રજૂ કરી શકે તે બધી વસ્તુ જોવી જરૂરી છે. એવું ન થાય કે મિટિંગનો ટાઈમ એક્સટેન્ડ થઈ જાય અને જે આપણે એજન્ડા નક્કી કર્યા મુજબ કોઈ 5 પાર્ટિસિપન્ટને મિટિંગની અંદર પોતાના મંતવ્ય રજૂ કરવાનો વારો જ ન આવે. તો આ બધી વસ્તુ જોવું એ ચેરમેનની રિસ્પોન્સિબિલિટી રહેતી હોય છે. તો અહીંયા આપણે મિટિંગની અંદર જે કંઈ આયોજન કરવાના હતા તેમાંના મહત્ત્વના આયોજન આપણે અગાઉ પણ જોયા હતા. તો એની અંદર 6 નંબરની વાત છે ક્લોઝિંગ ધ મિટિંગ. તો જે સારી મિટિંગ હોય છે, બહુ ધંધાકીય મિટિંગ હોય છે, તેમાં એક કહેવત છે કે મિટિંગની પહેલાં એક મિટિંગ લેવામાં આવે છે, પછી મિટિંગની અંદર મિટિંગ લેવામાં આવે છે, મિટિંગ પૂર્ણ થયા બાદ પોસ્ટ મિટિંગ એક્ટિવિટીઝ. તો પ્રાયર મિટિંગ એક્ટિવિટીઝની આપણે વાત કરી, મિટિંગની અંદર એક્ટિવિટીની વાત કરી, મિટિંગને પૂર્ણ કરવાની વાત અહીંયા આગળ છે. તો છેલ્લે જ્યારે કન્ક્લુઝન આવી જાય ત્યારે ચેરમેન જે છે એ વળી પાછો જે કાંઈ વસ્તુ નોટ ડાઉન થઈ, વળી જે કાંઈ પોઝિટિવ રિઝલ્ટ્સ આવ્યા તે તમામ પાર્ટિસિપન્ટ વચ્ચે એકવાર પોતાની ભાષામાં સંક્ષિપ્તમાં રજૂ કરશે અને મિટિંગની અંદર જે કોઈ વ્યક્તિ આપણે ગેસ્ટ મહેમાનો આવ્યા હતા તે લોકોનો આભાર વ્યક્ત કરશે. પોસ્ટ મિટિંગ એક્ટિવિટીઝ, મિટિંગ પૂર્ણ થઈ ગયા પછી શું કરવાનું રહે? તો મિટિંગ પૂર્ણ થઈ ગયા પછી મિટિંગની અંદર જે કાંઈ લખાણો તૈયાર થયા, જે કાંઈ નિર્ણયો આવ્યા, જે કાંઈ વસ્તુ રહસ્યમય વાતો આપણે રજૂ કરી હતી તેને કાગળ ઉપર તારવી અને એક જગ્યાએ નોટ કરી રાખવી. મિટિંગના જેટલા પણ પાર્ટિસિપન્ટ હતા તેને આ બધી વસ્તુ મિટિંગની અંદર જે નક્કી થયું તેની એક એક કોપી જે છે પહોંચાડવી એ મિટિંગની ચેરમેનનું કામ છે. ઘણીવાર એવું થતું હોય કે અમુક લોકોને નોટિસ આપવાની થાય, અમુક લેટર આપવાના થાય, અમુક લોકોને નોટ્સ પહોંચાડવાની થાય, તો તે તમામ પ્રકારની નોટ્સ જે છે તે પણ પહોંચાડી દેવી. ઓલ ધ ફોલો અપ કોમ્યુનિકેશન શુડ બી completed as soon as after the meeting.
હવે જે કાંઈ વસ્તુ મિટિંગ પૂર્ણ થયા બાદ આપણે પહોંચાડવાની રહેતી હોય છે તે તમામ વસ્તુ આપણે મિટિંગ પૂર્ણ થયે પહોંચાડી દઈએ. મિટિંગના પાર્ટિસિપન્ટની પણ અમુક રિસ્પોન્સિબિલિટી રહે છે, તેની માહિતી પણ આપણે અહીંયા આગળ જોઈએ. દરેક પાર્ટિસિપન્ટ જે મિટિંગની અંદર હાજર રહે તેને મિટિંગની અંદર અમુક રિસ્પોન્સિબિલિટીઝ એની જવાબદારી રહેતી હોય છે કે સમયસર હાજર રહેવું, પોતાને જે કાંઈ વસ્તુ પ્રેઝન્ટ કરવાની છે તે બીજા કરતાં અલગ કોઈની ફોલોવરશિપથી પ્રેઝન્ટેશન ન થાય કે એક વ્યક્તિએ જે પ્રેઝન્ટેશન કર્યું હોય એની જ વાત બીજો વ્યક્તિ પોતાની રીતના રજૂ કરે અને મિટિંગનો સમય જે છે બરબાદ થાય, તેવું ન થવું જોઈએ. તો આ બધી વસ્તુ જે છે એ જોવાની જવાબદારી મિટિંગના પાર્ટિસિપન્ટને એટલે ભાગ લેનાર વ્યક્તિની છે. તો મિટિંગની અંદર જે ભાગ લેવાવાળા વ્યક્તિ છે તેને સૌથી પહેલાં આઈડિયા ક્લિયર હોવો જોઈએ કે એને શું વાત ત્યાં આગળ રજૂ કરવાની છે. દરેક વ્યક્તિને ચાન્સ મળવાનો છે, તો દરેક વ્યક્તિએ મિટિંગની અંદર જે કાંઈ નવા નિર્ણયો માટે જે હકારાત્મક વાત છે તે રજૂ કરવી જોઈએ. દરેક વ્યક્તિ જે મિટિંગની અંદર પાર્ટિસિપેટ થવાના છે તે દરેક વ્યક્તિને પોતાના સજેશન્સ જે છે કઈ રીતના આપી શકાય, તો અમુક સજેશન્સ અહીંયા નોટ કરેલા છે જે આપણે જોઈએ. મિટિંગ કરતાં પહેલાં તમારે હોમવર્ક કરી લેવું જરૂરી છે. એટલે સૌથી પહેલાં લખાણ તૈયાર કરી નાખવું જરૂરી. માઇન્ડમાં આઈડિયા ક્લિયર હોવો જોઈએ કે મિટિંગમાં આ બાબતો આપણે રજૂ કરવાના છીએ. મગજ જે છે એ ખુલ્લા મગજથી વિચાર કરવો જોઈએ, બંને પોઈન્ટ ઓફ વ્યૂથી, પોઝિટિવ એપ્રોચથી અને નેગેટિવ એપ્રોચથી, પ્રોફિટેબલ એપ્રોચથી અને લોસ મેકિંગ એપ્રોચથી, બધી રીતના આપણે વિચાર કરવો જોઈએ. એટલે મેક્સિમમ પોસિબિલિટીઝ જે છે આપણે વિચાર કરવી જોઈએ પાર્ટિસિપેટ કરતાં પહેલાં. બીજા પાર્ટિસિપેટ છે તેને આપણી વાતથી ડિસ્ટર્બન્સ ન થાય તે આપણો એક ખૂબ મહત્ત્વનો રોલ છે. સ્પોટિંગ સ્પિરિટ હોવો જોઈએ કે તાત્કાલિક ધોરણે કદાચ આપણી પાસે કંઈક નિર્ણયો વિશેની વાત કરવામાં આવે તો એટ એ ટાઈમ આપણી પાસે એટલું રો મટીરિયલ તૈયાર હોય કે ખૂબ સારી રીતના અને ખૂબ નફાકારક રીતના આપણે આપણા આઈડિયા રજૂ કરી શકીએ. ઘણીવાર એવું થતું હોય કે મિટિંગની અંદર અનસર્ટેનિટીસ, અચોક્કસતા ઊભી થાય તો જે 3 કલાક ચાલવાની મિટિંગ હોય તે 1.5 કલાકમાં પૂરી કરવાનો વારો આવે. તો જ્યારે આવી રીતના ઓછા સમયગાળાની અંદર મિટિંગ પૂરી કરવાની વાત આવે તો ટૂંક સમયમાં પણ આપણે આપણી મિટિંગની રજૂઆત કરી શકીએ તેવી આપણી કેપેસિટી હોવી જોઈએ. શો ધ ઇન્ટરેસ્ટ વોટ અધર્સ છે, બીજા લોકો શું કહે છે તેમાં પણ આપણને રસ હોવો જોઈએ. બીજા લોકોની વાતને પણ આપણે પોઈન્ટ આઉટ કરવું જોઈએ જેથી કરીને આપણે આપણી વાતને ખૂબ સારી રીતના રજૂ કરી શકીએ. નેવર પર્સનલાઇઝ ડિફરન્ટ ઓપિનિયન, બીજા લોકો કરતાં હંમેશા અલગ જ મત આપવો અને બીજા લોકોની વાતની ટીકા કરવી તેવા પ્રયત્ન આપણે ન કરવા જોઈએ. તમારે જે કાંઈ મિટિંગની અંદર પોતાની વાત રજૂ કરવાની છે તે વાત રજૂ જ કરી દેવી જોઈએ. એમને દબાવીને રાખવાથી એનો કોઈ મતલબ નથી, તેનો કોઈ ફાયદો નથી. જો આપની પાસે કોઈ હકારાત્મક અને સારા સોલ્યુશન્સ છે પ્રોબ્લેમના તો તે તમે રજૂ નહીં કરો તો બનશે એવું કે જે તમે નથી ઈચ્છતા કે આવું પરિણામ આવે તેવા પરિણામો પણ મિટિંગની અંદર રજૂ થઈ જતા હોય છે. ડુ નોટ બી કેરી અવે ઓર સ્વેડ બાય ઇમોશન્સ. મિટિંગની અંદર જે કાંઈ વાતચીત થાય એમાં બધી વસ્તુ પોતાના મગજ ઉપર લઈ લેવી તેવું ન થવું જોઈએ. પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય તેવું ન વાત કરવી જોઈએ. આપણને ગુસ્સો આવી જાય, આપણને ઘણીવાર જે છે કોઈ વ્યક્તિ પ્રત્યે જેલસી થતી હોય, આપણને એવું લાગે કે ભાઈ આગામી સમયમાં જે મિટિંગ થવાની છે તે મિટિંગની અંદર આ વ્યક્તિને હું જોઈ લઈશ, તો આવા બધા જે છે આપણા મગજની અંદર જે ભૂસા ભરેલા હોય તે મિટિંગની અંદર આપણે રજૂ ન કરવા જોઈએ. બી એ ગુડ લિસનર, મિટિંગની અંદર બીજા બધા લોકો જે કાંઈ બોલતા હોય છે તે શાંતિથી સાંભળવું જોઈએ જેથી કરીને આપણે પણ આપણી વાતને ઇન્ટેલિજન્ટલી રજૂ કરી શકીએ. ટાઈમ પંક્ચ્યુઅલ આપણે હોવો જોઈએ જેથી કરીને મિટિંગનો સમયસર શરૂઆત, મિટિંગનો સમયસર કામગીરી અને મિટિંગનો સમયસર અંત થઈ શકે અને જે કોઈ ગેસ્ટ છે તે ગેસ્ટ પણ પોતાની વાતને સમયસર પૂર્ણ કરી અને પોતાના સ્થળે પાછા પહોંચી જાય. તો બિઝનેસ કોમ્યુનિકેશનની અંદર 1 થી 4 યુનિટ છે. આ 1 થી 4 યુનિટમાંથી આપણે 14 માર્કના 4 પ્રશ્નો પૂછાશે. એના ઓપ્શનમાં 7 માર્કના 8 પ્રશ્નો પૂછાશે. આ
56 માર્કનો પેપર આ વખતે આપને પૂછાવાનો છે, જેમાંથી કોઈ પણ 42 માર્કનું જ આપણે અહીં અપિયર કરવાનું છે. આ 42માંથી પાસિંગ સ્ટાન્ડર્ડ 18થી 20 માર્કનું હોય છે. તો આપનો બિઝનેસ કોમ્યુનિકેશનનો અભ્યાસક્રમ આવી રીતના પૂર્ણ થયો છે.